તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। વાગરામાં જન અધિકાર અભિયાન કોંગ્રેસે વોટ ચોર ગड्डी છોડના નારા સાથે લોકતંત્રને બચાવવા આહવાન કર્યું। લોકતંત્ર બચાવવા કોંગ્રેસ મેદાને। લોકશાહી અને મતદાનના અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી જન અધિકાર અભિયાનનો પ્રારંભ કર્યો છે। આ અભિયાનના ભાગરૂપે વાગરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વોટ ચોર ગड्डी છોડના નારાને બુલંદ કરવાનો, લોકતંત્રને બચાવવાનો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થકી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પ્રભારી ગ્યાસુદ્દીન શેખ, ભીખાભાઈ રબાડી, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સુલેમાન પટેલ જોલવા, વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ કાર્યક્રમને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે લોકશાહીના મૂલ્યો અને મતદાતાઓના અધિકારો પર થતા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ઉપસ્થિત નેતાઓએ તેમના વક્તવ્યોમાં વર્તમાન સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે લોકોના મતાધિકારનું હનન કરીને લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે। આ સમયે દરેક કાર્યકર્તાઓએ જનતાના વચ્ચે જઈને તેમના અધિકારો માટે લડવું પડશે। આ પ્રસંગે વાગરા તાલુકા અગ્રણી કોંગી નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શકીલ રાજ, ફિરોજ રાજ, રઘુવીરસિંહ ચૌહાણ, મકબૂલ રાજ, અસલમ રાજ, સુરેશભાઈ, દિનેશભાઈ રાઠોડ અને અયુબ વલણિયા સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે। આ મીટિંગ દ્વારા કોંગ્રેસે લોકતંત્રને બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને આગામી સમયમાં જનતા વચ્ચે જઈને આ અભિયાન વાગરા તાલુકાના જન અભિયાન હેઠળ અમારા રાજ્યના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભારી સાહેબ, જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, અમારા સિનિયર આગેવાન અને વાગરાના લીડર એવા ભાઈ સુલેમાન પટેલ, અમે બધા અહીંયા આજે વાગરાના લોકોની અંદર જે કોંગ્રેસજનો છે એમની અંદર નવચેતના જાગે અને રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે, વોટ ચોરી પકડવા માટેનું જે અભિયાન છેડ્યું છે, એ અભિયાનનું વાગરા તાલુકાની અંદર પણ અમલીકરણ થાય, વાગરાની અંદર પણ તમામ જે મતદાન મથકો છે એની ચકાસણી થાય, એ માટે આજે લોકોને અવેર કરવા, લોકોને જે સમજાવટ કરી એમને આ મુદ્દા પ્રત્યે ધ્યાન આકેન્દ્રિત કરવામાં આવ્યા છે। કેમ કે આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાની પણ ચૂંટણીઓ જ્યારે આવવાની છે, એવા સમયની અંદર રાહુલ ગાંધીજીએ આટલી મોટી મુહિમ ઉપાડી છે અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર એક નવચેતના આવી છે, એવા સમયની અંદર લોકો જાગૃત થાય, કોંગ્રેસના સમર્થકો આગેવાનો ભેગા પડીને આવનારી ચૂંટણીઓમાં પણ અમારો વિજય થાય અને મતદાર યાદી સુધારણામાં પણ અમે તમામ લોકો સામેલ થઈએ, એ વાત લઈને આજે અમે તમામ આગેવાનો અહીંયા આવ્યા છીએ।